नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती तेना विषय पाठ नंबर 6 लोहीनी सगाई આપણે આજે ચર્ચા કરવાના છીએ। લોહીની સગાઈ નામ પરથી આપણને એવું અહેસાસ થાય કે એવું આપણને યાદ આવે કે લોહી સાથે જોડાયેલો સંબંધ કે જે સૌથી વધારે આપણી નજીક હોય છે, આપણા પોતાના આપણા સ્વજનો અને તેમના વિશે વ્યક્ત કરાતી લાગણી કે અનુભવાતી લાગણી એનો આ પાઠમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ। કવિ પરિચયમાં આ साहित्य प्रकार से सौथी पहला ए नवलिका है। गद्य એટલે પાઠ, તો એ નવલિકા ખંડ છે। લેખક છે એને ઈશ્વર પેટલીકર, એમનું આખું નામ છે ઈશ્વર મોદીભાઈ પટેલ અને એમના જે વતન છે એ પેટલાદ તાલુકાનો પેટલી ગામ। હવે પેટલી ગામ પરથી એમને અટક છે એ પેટલીકર જ રાખી દીધી। એમનો જન્મ છે 9/9/1916 અને એમનું મૃત્યુ છે 22/11/1983। एमनी नवलकथाओं छे जन्मटीप, पाताळ कूवो, काजलनी कोटड़ी, धरतीनो अवतार, कंकु कन्या, मारी हैया सगड़ी, तरणा ओठे डूंगर, युगना एंधाण, ऋणानु बंधन, सेतु बंध, अभिजात, लाक्षाडोल। एमनी नवलिकाओं छे पारसमणी, चिंगारी, आकाशगंगा, कथपुतड़ी अने लोहीनी सगाई। એટલે કે લોહીની સગાઈ એ એક નવલિકાના ભાગ રૂપે આપણે અહીંયા આપણા પાઠની જે રજૂઆત છે એક ભાગ એક અંશ મૂકવામાં આવ્યો છે। વિષય ગુજરાતી છે, લેંગ્વેજ છે, ભાષા છે, એટલે તમારા હાથમાં ટેક્સ્ટ બુક અચૂક રાખશો તમે તો જ તમને પાઠની સમજ પડશે અને એમાં જે તળપદા વાક્યો છે ખાસ કરીને એ સમજાશે। તો ચલો આવો શરૂ કરીએ આપણે લોહીની સગાઈ। મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝળઝળિયા આવી જતા। હવે મંગુ છે એ અમૃત કાકીની દીકરી છે। હવે દીકરી છે અને એ પણ ગાંડી છે, એટલે ગાંડી છે એટલે જ્યારે પણ લોકો સલાહ આપે કે હવે ગાંડી દીકરી છે તો તમે એને સારવાર માટે કે એની સેવા ચાકરી કે જે કંઈ થાય તો તમે એને દવાખાને મૂકી આવો, તમને તકલીફ ના પડે માટે। તો આવું જ્યારે ખાલી વાક્ય માત્ર લોકો કહેતા તો પણ એક માં તરીકે એ વેદના છે એ અમૃત કાકીની ઉભરાઈ આપી। દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય। એ સામે દરેકને એવો જ જવાબ આપતા કે હું જો માં થઈને દીકરીની ચાકરી ના કરી શકું તો એનો શું મતલબ, એ શું કહેવાય? એવું કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રે ડોળ। એવું બીજી પણ કહેવત છે કે માવતર કમાવતર ન થાય, એટલે કે ગમે તેવી સંતાનો પર દુઃખ આવી પડે, એ ગમે એટલા અવગુણી હોય કે ગમે એવા પાકે પણ જે મા બાપ છે એમનો પ્રેમ હંમેશા એમના સંતાનો માટે અનેક ગણો રહેતો હોય છે અને એની તુલના કોઈની સાથે કરવી શક્ય નથી। તો માં થઈને એમને પણ આંખમાં ઝળઝળી આવી જતા એટલા વાક્ય માત્રથી અને એ દરેકને એવો જવાબ આપતા કે હું માં થઈને જો હું મારી દીકરીની ચાકરી ન કરી શકું તો એ મારું માં થવાનું શું કામનું? અને જેમ ઢોરને પેલા અપંગ ઢોર હોય અને એમને પાંજરાપોળમાં જે પશુ પક્ષીઓનું જે એમને જે રાખવાની જગ્યા છે એ પાંજરાપોળમાં મૂકી આવે એવી વાત થઈને આ તો કે સારું હોય તો રાખીએ અને ખોળ ખાપણવાળું હોય તો આપણે એને ધકેલી દઈએ, એટલે કે એવું મારાથી થશે નહીં। અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને આવી વાત કરતું નહીં। એટલે અમૃત કાકીની આવી ગ્રંથિ એટલે અમૃત કાકીને ગેરસમજ છે કે ગાંડા હોય એમને દવાખાને લઈ જવા એટલે કે અપંગ પશુ હોય એને પાંજરાપોળમાં મૂકી આવવા જેવી વાત થઈ। હવે આ ગ્રંથિ છે એટલે એમને ગેરસમજ છે। દવાખાનો શબ્દ ગાંડાઓનું આવે એટલે એમને સારવાર માટે પણ મોકલાતા હોય અને એમની સારવાર ઘણીવાર થઈ જતી હોય છે, સારા પણ થઈ જતા હોય છે। પણ અમૃત કાકીની ગ્રંથિ એવી હોય છે કે આ તો ગાંડા ઢોર હોય કે ખોળ ખાપણવાળા હોય એમને પાંજરાપોળમાં મૂકી આવો એટલે તમારો એમનાથી છુટકારો એવી વાત થઈ એટલે લોકો પણ હવે એમને આ વાત કહેતા નહીં। કઈ વાત? તો મંગુને દવાખાને મૂકી આવવાની। જન્મની ગાંડી ને મૂંગી દીકરીને એ જ જે રીતે ઉછેરતા
ચાકરી કરતા, લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈને લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી ઉછેરી શકે. સારા ડાયા ડબરા સંતાનો હોય એ સૌ કોઈને વાલા હોય, પણ મા બાપને એમના ગાંડા સંતાનો કે માનસિક રીતે વિકલાંગ સંતાનો પણ એટલા જ વાલા હોય છે. એટલે જે રીતે અમૃત કાકી ગાંડી તો છે, સાથે સાથે મૂંગી પણ છે, એ બોલી પણ નથી શકતી, એટલે એ રીતે એટલા પ્રેમથી એને લાડ લડાવતા, એને જમાડતા, એની સેવા ચાકરી કરતા, એ રીતે લોકો પણ એમના વખાણ કરતા થાકતા નહોતા. કે ખરેખર માનું સરસ ઉદાહરણ, ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો અમૃત કાકી એવી રીતે એમના વખાણ કરતા. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું પુષ્ટ શરીર તો ન જ હોય કે આવું તો કોઈ બીજાના ઘરે હોય તો કોઈ આવી સેવા ચાકરી આવી ગાંડી દીકરીના મૂંગી દીકરીની કરે જ નહીં. અને જો કદાચ કરે તો પણ આવું સરસ તંદુરસ્ત, પુષ્ટ એટલે તંદુરસ્ત શરીર તો એનું ન જ હોય. આગળ જોઈએ. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો, 2 દીકરા અને 1 દીકરી. એટલે મંગુ તો હતી, તેની સાથે પણ 3 સંતાનો હતા, એમાંથી 2 દીકરા અને 1 દીકરી હતી. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય એવું એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર જ અભિષેક કરતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદોડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. હવે આ મંગુ સિવાય આ 3 જે સંતાનો હતા એ પણ મંગુ કાકીને ત્યાં, એ જો ગામડે રહેતા હોય તો ત્યાં આવતા, અને આવતા એટલે સાથે એમના સંતાનોને પણ લઈને આવતા. પણ ભાગ્યે જ ક્યારેય એમના બાળકોને દાદી તરીકે એમણે રમાડ્યા હોય, એમને તેડ્યા હોય એવું ભાગ્યે જ બનતું. કારણ કે એમનું સમગ્ર ધ્યાન મંગુની સારવારમાં, એની આળપંપાળમાં, એટલે કે એની સેવા ચાકરીમાં એમનું બધું ધ્યાન હોય, અને એમાં જ એ મોટા ભાગનો સમય વિતાવતા. માના આ વર્તન વિશે દીકરાઓને તો કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી, અને ગાંડા દીરાને છાતીએથી અળગું કરાતું નથી. એટલે દીકરાઓ તો કંઈ નથી કહેતા, એમના માને સમજતા હતા કે બેન છે, દીકરાઓની મંગુ છે તો એમની બેન થાય, તો બેન છે એ મૂંગી અને ગાંડી છે તો મા એમના ઉપર વાત્સલ્ય વરસાવે છે, તો એમને કોઈ ફરિયાદ નહોતી. પણ વહુ હતી, એમને ગમતું નહીં, અને એમને ખોટું લાગતું કે મારા સંતાનો છે એમને કેમ રમાડતા નથી, એમને કેમ વહાલ કરતા નથી. તો એના લીધે એ દીકરાઓને સંભાળતી, ટોણા મારતી, મેણા મારતી કે પોતાના દીકરાઓ તો એમને જોવાય નથી ગમતા, દીઠા નથી ગમતા, એટલે જોવાય નથી ગમતા. અને આ ખોટો હીરો એટલે કે જે ગાંડી છે મંગુ, એના વિશે કહે છે કે જે કંઈ જ કામની નથી એ ખોટા હીરાને છાતીએથી અળગું કરતા નથી. એટલે કે એના ઉપર જ એમનું બધું ધ્યાન હોય છે. દીકરી માને મોય જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે. તે 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય, પણ એને ટેવ પાડીએ તો શું એટલું ભાન ના આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો 2 લપડાક છોડી દીધી હોય તો બીજી વખત ભાન રાખે. હવે દીકરા તો કંઈ બોલતા નહીં, પણ દીકરી હતી એ માને મોઢે સંભળાવી દેતી કે આ 12 વર્ષની છોકરી છે અને તે જ મોઢે ચડાવી છે અને બહુ લાડ લડાવીને બગાડી દીધી છે. ભલે એ મૂંગી છે પણ એ બહેરી તો નથી ને કે તું 2 શબ્દો બોલે અને એને સંભળાય નહીં. જો આવી રીતે ઝાડો પેશાબ કરવાનું એને ભાન ન રહે, એટલે કે ક્યાં ઝાડા કરી દે, ગમે ત્યારે એ પેશાબ કરી દે તો એને ધ્યાનમાં ના આવે, તો એવું ભાન તો એને રાખવું પડે અને તારે શીખવાડવું પડે. જો એવું જ કરતા એને 2 માર્યા હોય તો એને ભાન આવે કે મારવાની ટીકી આવી વસ્તુ ન કરાય. એટલે દીકરી એમને મોઢે સંભળાવતી આવું. આગળ જોઈએ પછી શું થાય છે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. હવે આવું દીકરી બોલે એટલે માની આંખો છે એ વરસી આવતી,
કારણ કે એવું લાગતું કે જાણે એ પોતાને આવું કહે છે, પોતાને આવું કડવા વચનો કહે છે એવું કહેતું. અને આ જોઈને દીકરીને પણ, કારણ કે એમની માં છે એટલા માટે દીકરીનું પણ હૈયું ભરાઈ આવતું. પરંતુ કઠણ કાળજું કરી અને મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી, ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળ મૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુખી થઈ જશે. જો દીકરી પણ દુખી થતી, કારણ કે એની બેન છે ગાંડી અને મૂંગી, માને આવા શબ્દો કહેતી તો માને પણ દુઃખ લાગતું, અને સાથે સાથે માં આવી રીતે રડે તો દીકરીને પણ દુઃખ થતું. છતાં પણ એ કઠણ થઈને, એટલે કે મક્કમ બનીને, અડગ રહીને એ માને સમજાવતી કે તું છે ત્યાં સુધી સેવા ચાકરી કરશે, અને જ્યારે ભાભીઓ છે, હવે ભાભીઓ તારા માના મૃત્યુ પછી કે તારા ગયા પછી જો આવી રીતે એ ભાભીઓના પનારે પડશે, એટલે કે ભાભીઓનો વારો આવશે જ્યારે એની સેવા ચાકરી કરવાનો, ત્યારે એને કોણ ભાવ પૂછશે? એટલે ત્યારે આવી તારા જેવી કોઈ સેવા ચાકરી કરવા વાળું નહીં હોય. માટે તું અત્યારથી આને શીખવ કે એને ઝાડો પેશાબ છે એ ક્યાં કરવા, એને કેવી રીતે રહેવું. દવાખાનામાં સહેજ અડીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આપશે તો એ બસ છે. એ લોકોને ખબર છે કે ગાંડી છે બેન અને દીકરી છે એ, તો આવી રીતે કે દવાખાનામાં મૂકીશું તો એ કે ડાહી નથી થઈ જવાની, એ અમને ખબર છે, પણ એને ઝાડો પેશાબ કરવાનું કે કપડાં પહેરવાનું એને ભાન રહેશે, એવી એને સમજ આવશે તો ફાયદો થશે, અને એટલું થાય તો એ બસ છે. ભાભી ટંકે ખાવા ન આપે તેવી કજાત પણ નથી. એટલે ભાઈઓએ એવું કહ્યું છે કે ભાઈઓને ઘરમાં ભગવાનની દયાથી ધાન આપ્યું છે, ધાન એટલે અનાજ આપ્યું છે, એટલે કે એમને સુખ સાહેબીથી સમૃદ્ધ કર્યા છે. એટલે ભાભીઓ એને બે ટાઈમ જમવાનું ના આપે એટલી બધી પણ જાય એવી નથી, એટલે કે એટલી બધી પણ ખરાબ નથી, એટલે એવું કહે છે. પણ એને આવું કપડાં પહેરવાનું કે ઝાડા પેશાબનું ભાન રહે તો ભાભીઓ પણ એને સારી રીતે સાચવે, એવું આ અમૃત કાકીને એની દીકરી છે એ સમજાવતી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાજરા પોળની ઉપમા આપતા ત્યારે લોકો પર્યાય તરીકે જે કહેતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. હવે જો અમૃત કાકી છે એને જ્યારે લોકો સલાહ આપતા કે તમે દીકરીને મૂકી આવો દવાખાને, ત્યારે અમૃત કાકી તરત ના પાડતા કે ના, જો પશુને અપંગ ખોળવાળું હોય અને એને પાંજરાપોળમાં મૂકી આવે એવી વાત કરો છો તમે તો મારી છોકરીને દવાખાને મૂકવાની. પણ લોકો એનાથી વધારે કંઈ કહેતા નહીં, કારણ કે અમૃત કાકીને દુઃખ ના લાગે. પણ દીકરી છે, પોતાનું સંતાન છે, એટલે એ અમૃત કાકીને કહી દેતી કે ભાઈ દીકરી છે તો એ પાંજરાપોળની જ્યારે તમે ઉપમા આપો છો ત્યારે એ ચલો પાંજરાપોળ સમજો, એ રીતે જો પાંજરાપોળમાં સેવા ચાકરી થાય છે અને કદાચ જતે દિવસે એ મરી ગઈ તો હવે કે કુટુંબનો છુટકારો થશે. એટલે આવા કડવા વચનો પણ દીકરી બોલી નાખતી. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ઘાટે ઝૂલતી હોય, જ્યારે હું માં થઈ જાઉં એનો કંઈ અર્થ નથી. મંગોની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે કે તમે 4 સંતાનો છો, એક મંગુ છે, એક દીકરી છે એમની, અને બાકીના 2 દીકરાઓ છે. હવે એમાંથી મંગુ છે એ તો ગાંડી છે અને મૂંગી છે, પણ બાકીના એમના 3 સંતાનો છે એ તો સરસ રીતે અમૃત કાકીએ એમને પરણાવ્યા, એમને કમાતા ધમાતા કર્યા, દીકરીને પણ સુખી સાસરીએ વડાવી. એટલે બાકીના 3 સંતાનો છે એ સુખી છે, એટલે કે તમે સંતાનો સુખી છો. અને જ્યારે મંગુની ચાકરીની વાત આવે કે એ અસ્થિર મગજની છે કે એની સંભાળ લેવાની વાત આવે અને હું એનાથી આવી રીતે છુટકારો મેળવું તો હું મા તરીકે ખરી ના કહેવાઉં. એટલે કે મા અને સંતાન તરીકે મારી જે લોહીની સગાઈ છે, મારો લોહીનો ઋણાનુબંધ છે એ સાર્થક ન ગણાય. આગળ જોઈએ. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. એટલે અમૃત કાકી જુઓ કેટલા મક્કમ હતા કે ભલે દીકરો કે દીકરી કે ગમે એટલા મને ગમે એટલું આશ્વાસન આપે કે
મનાવે કે કડવા વચનો કહે, પણ મંગુને એ ક્યારેય દવાખાને મોકલવા તૈયાર ન હતા. એમને એવું માનવું હતું કે મારા જેટલી સેવા મારી દીકરીને ત્યાં કોઈ નહીં કરે તો એ કમોતે મળશે, અથવા તો એની સાર સંભાળ નહીં રાખે તો એની દશા અવદશા થઈ જશે. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા, એટલે એ કોઈ વખત આવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા. હવે દીકરાઓ છે તો દીકરીની જેમ એવા કડવા વચનો નહોતા કહેતા, પણ એવું સમજતા એક વસવસો એટલે એક અફસોસ રહી જતો, એક દુઃખ રહી જતું મનમાં કે જેવી રીતે અમૃતકાકી મંગુની ઘરે સેવા ચાકરી કરે છે એવી રીતે કોઈ એક તાલીમ પામેલી એટલે કે જેને શીખવાડેલું હોય, તાલીમબંધ હોય નર્સ કે ગાંડાઓની સેવા છે કેવી રીતે કરવી, એમને ટેકલ એટલે કે એમને સમજાવીને કામ કેવી રીતે કરાવવું, એમને આવું સમજાવવું કેવી રીતે, કપડાં પહેરવાનું ભાન કેવી રીતે રખાવું કે બીજી તાલીમ કેવી રીતે આપવી, તો નર્સને ખબર હોય. અને જો આપણે નર્સ કે કોઈ અન્ય સેવા આપણે લીધી હોત તો આ મંગુને એક કપડાનું કે ઝાડા પેશાબનું ભાન રહે અને એ વસ્તુ એને આવડી જાય. જેમ નાનું બાળક હોય છે અને નાના બાળક અબૂઢ હોય, એને કંઈ સમજ નથી પડતી તો એ ગમે ત્યાં ઝાડો પેશાબ કરી નાખે, ગમે તે, પણ ધીમે ધીમે એનામાં સમજણ આવે પછી એને ખબર પડે. એવી જ રીતે ગાંડી જે મંગુ હોય છે એને જો આવી રીતે તાલીમ પામેલી નર્સ દ્વારા શીખવવામાં આવે તો એ આ વસ્તુ શીખી જાય. એટલે દીકરાઓને અફસોસ હતો કે જો નર્સને કે કોઈ તાલીમ પામેલી ડૉક્ટર હોય કે એમની સેવા લીધી હોત તો મંગુને આટલી વસ્તુ તો આવડી જાત. છતાં અમૃતકાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. દવા કરનારાઓ વણલોદરા ઘરે આવી જતા, શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. હવે જો ત્યાં એવું છે કે લોભિયાસીને ધુતારા છે ભૂખે ના મરે, તો આવી રીતે ખબર પડી કે મંગુ ગાંડી છે એટલે જેવા લોકો છે ભૂવા હોય કે ધુતારા હોય એ લોકો આવી જતા અને ગમે તે દવાઓ પધારે કે છોકરીના નામે એવું કે તમને આ સારું થઈ જશે, તમે દવા લઈ લો. એટલે અમૃતકાકિકા પણ બિચારી દીકરી સારી થઈ જાય અને સારી થઈ જાય એ માટે આવી દવાઓ લઈ લેતા. અમૃતકાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત પણ એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી તેનો અમલ કરતા. અમૃતકાકી એવું સમજતા કે હું આવી 1000 માનતાઓ રાખું કે 1000 શ્રદ્ધા છે કે 1000 દવાઓ ઉપચારો કરાવું, પણ ક્યાંક એક દવા છે કે કોઈ એક શ્રદ્ધા છે આવી કોઈ અસર કરી જાય તો, એટલે એમને એ આશા હતી પોતાની દીકરી સાજી થઈ જવાની, એટલે એ તમામ આવા ઉપચારો કરતા અને ભગવાનમાં શ્રદ્ધા રાખતા. જોશીઓ અને કુવાઓ પણ અવારનવાર બહારે હતા. એક જોશીએ ભાગ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો. જુઓ, એક જે જોશી હતા એ કુવા હતા, એમણે એવું અમૃતકાકીને કહ્યું હતું, એવું ભવિષ્ય ભાગ્યું હતું, એટલે કે એનું ભવિષ્ય છે એમના વિશે એમણે વાત કરી હતી કે માગસર મહિનો એની દશા બદલાય છે એટલે માગસર મહિનો એના માટે સારો છે. તો એવું કહેવાય કે આવતો માગસર મહિનો આવશે ત્યાં સુધી આ મંગુ છે એ સારી થઈ જશે. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા, એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃતકાકી ચડી જતા. 14મો ઉતરતા કમુને પરણાવેલી મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મળે તો મુઈનું રૂપ એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. જો મંગુ જે અમૃતકાકી હતા એ મંગુ માટે, એમની દીકરી માટે એમને કેટલા ઓળતા હતા, કેટલા અરમાન હતા અને કેટલા સપના જોયા હતા કે જ્યારે માગસર મહિનો, જ્યારે ભુવાએ આવું ભવિષ્ય ભાગ્યું મંગુ માટે કે તમારી દીકરી છે તો માગસર મહિનામાં એની દશા સારી થાય છે અને એ સારી થઈ જશે, એટલે માગસર મહિનાની એ બહુ જ આતુરતાથી રાહ જોતા હતા અને જાણે એમને લાગતું કે હવે માગસર મહિનો આવશે અને મંગુ સારી થઈ જશે. એવા તરંગે, કોઈના તરંગે એટલે વિચારે, એવા વિચારો અનેક વિચારે એ ચડી જતા
અને એટલા બધા વિચારો ક્યાં સુધી કરતા કે જો આ 14મા વર્ષ એને પૂરા થાય છે અને 14મા વર્ષે આ જો સારી થઈ જશે મંગુ તો હું એને પરણાવી દઈશ અને એવું પણ સરસ રીતે ઉત્સાહભેર એમને હૃદયમાં ઉમળકો આવતો, ખુશ થઈ જતા કે એનું રૂપ એટલું, મુય એટલે લાડથી કહે છે કે એનું રૂપ એટલું સરસ છે, એટલી રૂપાળી છે કે એને કોઈ પણ મૂર્તિઓ જુએ તો એને જોતા સાથે હા પડી દે. આવા વિચારો અમૃત કાકી કરતા અને જાણે એને મળ્યું હોય તેમ લગ્નની યોજના વિચારવા માંડતા. જો માં થઈને પોતાના દીકરી માટે કેટલા સપનાઓ સેવે છે કે જાણે એને મટી જ ગયું છે. એક સારા થવાની આશા માત્ર કે એમને એક જ્યોતિષીએ કે આવા ભુવાએ ભવિષ્યમાં કીધું, એક આશા માત્ર એ આટલા તરંગી વિચારો કરવા માંડે છે કે જાણે એ સાજી થઈ ગઈ છે અને એમના લગ્નના વિચારો કરવા માંડે છે. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી અને તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ વખતે પહેલીવાર એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. જો નાની માત્ર ઘટના છે, બહુ સામાન્ય છે, છતાં પણ અમૃત કાકીને ખુશી થઈ ગઈ કારણ કે પેલા જે ભુવા છે એણે મનમાં અમૃત કાકીના ઘુસાડી દીધું હતું કે માગસર મહિના દશા સારી છે ને સાજી થઈ જશે. એટલે એમને પહેલી વાર એમણે જોયું હશે તો જાતે ચોકડીમાં બેસી ગઈ પેશાબ કરવા. તો અમૃત કાકીને એવું થયું કે મંગુ સારી થઈ ગઈ, આવું તો એની જાતે ક્યારેય કરતી નથી. એટલે દરેક લોકો આવતા જતા દરેક લોકો સામે આ વાત છે એ ઉત્સાહથી એ કહેવા માંડે છે. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. હવે ડાહ્યું હોય તો આવા કામો કરે નહીં કારણ કે આપણને ઊબ આવે, આપણને ગંદકી જેવું લાગે. તો લોકો જે જોતા એમને ગળે નથી ઉતરતી, પણ માં છે તો એનામાં તો ઉત્સાહ છે કે મારી દીકરી તો સાજી થઈ જવાની છે. તો આ આશાએ લોકોને જ્યારે એ વાત કહેતા ત્યારે લોકોના વાતે ગળે ઉતરતી નથી, એટલે કે લોકો માનતા ન હતા કારણ કે એમણે મંગુને જોઈ હતી કે એ શું કરે, પછી જે પેશાબ કર્યો એના પર માટી છે તે માટીથી આંગળી વડે ખોતરતી અને આવું કામ હોય એ ગાંડાઓ જ કરે. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. એટલે જો પાછા અમૃત કાકી ઉત્સાહ જો આપમેળે ઊભી થઈ જાય તોય મંગુ જે અમૃત કાકી છે એમને આશા બંધાય કે જો ડાહ્યાની જેમ પાછી ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી ન થઈ. આ પણ શહેરમાં કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. હવે જો માગસર મહિનો આવી ગયો અને માગસર મહિનો એટલે જે અમૃત કાકી છે એમનો આશાભર્યો મહિનો કારણ કે ભવિષ્ય ભાગ્યું હતું એટલે માગસર મહિનાની રાહ જોઈને માગસર મહિનો આવી ગયો. પણ જે મંગુ હતી એ તો ડાહી ન જ થઈ, પરંતુ બીજી એક ઘટના બની. એવું થયું કે એમના ગામની જ એક દીકરી હતી, એનું નામ કુસુમ હતું અને કન્યા વિદ્યાલયમાં ભણતી હતી. એ દીકરી છે એ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડબરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને આનું ભાન ના હોય તો શું નવાય. હવે જો આ દીકરી જે ગાંડી થઈ ગઈ કુસુમ એને પણ એવું થતું કે ગાંડા હોય એમને ઝાડા પેશાબ કરવાનું ભાન ન રહે. તો જ્યારે અમૃત કાકીએ આવું સાંભળ્યું કે આ કુસુમને પણ આવું જ થાય છે કે એને ઝાડા પેશાબનું ભાન રહેતું નથી, એટલે એમને દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ થયો. કેવો સંતોષ કે આ તો ડાહી હતી ને ગાંડી થઈ ગઈ ત્યારે એને ભાન ન રહ્યું ઝાડા પેશાબનું, પણ મંગુ તો બિચારી જન્મથી જ ગાંડી છે. હવે જન્મથી જ ગાંડી છે તો પેલી ડાહી થઈને ગાંડી થઈ એને ભાન નથી, તો આ જન્મથી જ ગાંડી છોકરીને આવા ઝાડા પેશાબનું ક્યાંથી ભાન હોય, એટલે એમને સંતોષ પણ થયો. કુસુમને દવાખાનામાં મૂકી આવવાનું નક્કી થયું. હવે જો કુસુમની વાત આવે છે કે કુસુમ ગાંડી થઈ એટલે એના જે સ્વજનો છે એ એને દવાખાનામાં મૂકી આવ્યા. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે માં જીવતી હોત તો દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સોનું કહ્યું છે ખોટું નહીં. એટલે જો આ કુસુમ ગાંડી થઈ ગઈ તો એના સ્વજનો છે
એના ભાઈ છે કે ભાભીઓ છે કે બહેનો છે એને દવાખાને મૂકી આવ્યા. એટલે અમરત કાકીને ઓછું આવ્યું અને દુઃખ લાગ્યું કે જો આની માં જીવતી હોત તો આવી રીતે એને દવાખાને જવા દે નહીં. એટલે કે માં વગર કંઈ જ નથી. માં જેવી આળપંપાળ, માં જેવી સેવા ચાકરી કે પ્રેમ વાત્સલ્ય એ સંતાનોને બીજું કોઈ ના કરી શકે. એ સાથે પોતાની આંખ મીચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા એવું દ્રશ્ય એમને કંપાવી નાખતું. કેટલી બધી અનહદ લાગણી છે એમને મંગુ માટે કે એ જે કુસુમ સાથે થઈ રહ્યું છે. પળવારમાં એમનો ઝબકારો આંખમાં થતો અને 2 મિનિટ આંખ ફરકે ત્યાં સુધી એમને એવું દ્રશ્ય આવતું કે મારી મંગુને પણ, એમની દીકરીને પણ જાણે એના ભાઈઓ દવાખાને ભેગી કરી દેતા હોય કે દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમની આંખો સામે પલવાર માટે આવી જતું અને એ કાંપી ઉઠતા. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી હતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. હવે જો દવાખાનામાંથી કુસુમના સારા સમાચાર આવ્યા કે કુસુમ છે એને પહેલા તોફાન કરતી હતી, એને દોરડેથી બાંધીને રાખતા હતા, પણ હવે એને દવાથી ફાયદો થયો છે, એને સારવારથી ફાયદો થયો છે કે એને દોરડાથી બાંધી નથી પડતી, છૂટી ફરે છે અને છતાં પણ એ તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ ગાયા કરે છે એટલું જ. એટલે કે ગાંડું માણસ છે, પૂરેપૂરું ભાન ભૂલી ગયો છે, પણ દવાખાને ગઈ ત્યારે એને આટલું ભાન આવ્યું કે આટલી સારવારથી એને ફાયદો થયો કે એ છૂટી ફરે છે, ના મસ્તી કરે છે, ના કોઈને મારે છે કે તોફાન કરે છે અને એને ઝાડા પેશાબ કરવાનું પણ એને ભાન આવ્યું છે. અને ગાંઠ પણ એનામાં ગાંડાવાળું જે ગાંડાનું લક્ષણો છે એ ફક્ત એટલા જ છે કે આખો દિવસ એની મેળે ગાયા કરે છે, એ ગણગણ્યા કરે છે. એ પણ બીજા મહિનામાં મટી જશે એવું ડાક્ટરે અભિપ્રાય આપ્યો. એટલે ડાક્ટરે કહ્યું કે પૂરેપૂરી એ બીજા મહિનામાં તો સાજી થઈ જશે એવું ડાક્ટરે સૂચન આપ્યું. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું. સૌથી મોખરે હતા અમરત કાકી. એટલે જો કુસુમ સાજી થઈ ગઈ અને દવાખાને મોકલી હતી ત્યારે અમરત કાકી આ બધું જોયું હતું, પણ સાથે સાથે કુસુમના સમાચાર પણ એમને મળતા રહેતા. અને 3જા મહિને ડાક્ટરોના અભિપ્રાયની એમની સલાહથી 3જા મહિને કુસુમ સંપૂર્ણ સાજી થઈ ગઈ અને જ્યારે તે ગામડે આવી ત્યારે સૌથી પહેલા એને જોવામાં અમરત કાકી હતા. એ સૌ પ્રથમ હરોળમાં ઊભા હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈને અમરત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકીને તો જુઓ, જરૂર એને મટી જશે. એટલે જો ઉદાહરણ સામે હોય ત્યારે સર કોઈ સલાહ આપે કે જો આપણા ગામની કુસુમ જો સાજી થઈ ગઈ તો તમારી મંગુને પણ તમે દવાખાને મૂકી તો આવો, એ સાજી થઈ જશે. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાના ઘરે બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે મારતા નથી. એ જાણીને એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી અને નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાના જવાથી લખ્યું હશે કે એનાથી મળશે તો કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા ત્યારે વધારે એ. જો સામે ઉદાહરણ હતું કે કુસુમ સાજી થઈ ગઈ એટલે એમણે પહેલી વખત લોકોએ જ્યારે સલાહ આપી મંગુને દવાખાને મોકલવાની ત્યારે પહેલી વખત એમણે વિરોધ ના કર્યો. શા માટે વિરોધ ના કર્યો? કારણ કે સામે કુસુમ સાજી થઈને આવી હતી એટલે એમને એક આશા બંધાણી અને એટલે એમણે કુસુમને પોતાના ઘરે બોલાવી અને દવાખાના વિશે પૂછ્યું. ત્યારે કુસુમે એવું કહ્યું કે જો ગાંડો વ્યક્તિ હોય અને ત્યાં ડૉક્ટર કે નર્સને એ 2 તમાચા પણ મારે તો પણ એ લોકો એને પ્રેમથી પંપાડે અને એમને કોઈ પણ રીતે એમને તકલીફ આપતા નથી. એટલે કુસુમ પાસેથી આવી વાત સાંભળી એટલે એમને મંગુ માટે આશ્વાસન બેઠું કે ના, દવાખાનામાં મંગુની પણ સારી સેવા ચાકરી થશે અને જીવનમાં પહેલીવાર એમણે મંગુને દવાખાને મોકલવાનો વિચાર કર્યો. અને એમણે મનમાં એવું વિચાર્યું કે કંઈ નહીં, મારી આટલી સેવા ચાકરી છતાંય જો દવાખાને જઈને મંગુના નસીબમાં સાજું થવાનું લખ્યું હશે તો એ પણ હું કરી જોઈશ. હવે જો અમરત કાકી છે
એ મંગુને દવાખાને મોકલે છે અને ત્યારે એમની દશા શું થાય છે અને દવાખાને જવાની વેળા હશે એ સમયે મંગુને વિદાય એમણે કેવી રીતે આપી હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.